હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે કટોરા બ્લાઉઝનું કટિંગ કરીશું। સૌપ્રથમ લંબાઈ માપી લઈ કમરની 28 છે, તેના 4 ભાગ કરીશું। હવે લંબાઈ માપીશું બ્લાઉઝની। સાડા 13 છે લંબાઈ। ટ્રક ઉપર સિલાઈ નીકાળીશું 4.5, મોઢું પણ 4.5 રાખીશું। માર્જિંગ કરી લઈશું। અહીંયા 1.5 ઇંચ રાખીશું મોઢું। હવે ચેસ્ટનો ભાગ નીકાળીશું। બંનેનો સરવાળો કરી દેવો। જે સિલાઈ છે ત્યાંથી માપીશું, ત્યાં માર્જિંગ કરી લેવું। અહીંયાથી સિલાઈ સુધી માપવું। અહીંયા ત્યાં સરવાળો 18 થાય છે। આનો સરવાળો કરીને 33 થાય છે કુલ। સવા 8 રાખીશું। 1.5 ઇંચ સિલાઈ માટે નીકાળ્યું। હવે પીઠનો ભાગ કટિંગ કરીશું। ક્રોસિંગ કરીશું થોડું, જેથી કરીને ગળાથી બ્લાઉઝ ઉતરે નહીં। અહીંયાથી જે સોધો છે ત્યાં માર્જિંગ કરી લેવું। 5 ઇંચ કટોરી છે, પૂણા પોચ રાખીશું। બેલ્ટ માટે માર્જિંગ કરી લઈશું। આ રીતના ગોઠવીને જે હોતો છે ત્યાંથી માર્જિંગ કરી લેવું। શેપ આપી દઈશું કટોરીને। અસ્તર પર આ રીતના પાડી દેવું। મોઢું ઉતારી દેવું। હવે બેલ્ટ નીકાળીશું। બેલ્ટ આ રીતના ઉપર નિશાન લગાવી દેવું। વધારાનું કપડું કટિંગ કરી લઈશું। સિલાઈનું રાખીને કટિંગ કરવું। ટ્રક્સનો ભાગ છે તે નીકાળ્યું। હવે કટોરી નીકાળીશું। જે આ શેપ રાઉન્ડ શેપ છે તેના ઉપરથી નીકાળી કટોરી, જેથી કરીને વધારે કપડું બગડે નહીં। જે સેમ્પલમાં છે તે રીતના ગોઠવી દેવું કટોરી। માર્જિંગ કરી દેવું જે સોધો છે ત્યાંથી। શેપ આપી દેવા રીતના। વધારાનું કપડું કટિંગ કરી દેવું। માર્જિંગ કરી દઈશું। અહીંયા શેપ આપી દઈશું। ગળાનો શેપ આપી દેવો કટોરીમાં। અડધી રાખીશું। પોચની કટોરી છે, બંને સાઈડ અડધી અડધી પોચ કરીશું।
હવે અહીંયા 4 રાખીશું. કુલ 8 કરવાનું છે માપ. સિલાઈનું રાખીને માર્જિંગ કરી લેવું. 4.25 ને 4 8.25 કર્યું. હવે કટિંગ કરી દેવું સિલાઈનું રાખીને. જોઈ શકો છો કટોરી કમ્પ્લીટ માપ આવી રહેશે. બેલ્ટ છે, ડબલ અસ્તર છે, 2 બ્લાઉઝ છે. હવે બોય નીકાળીશું. આ રીતના માર્જિંગ કરી દેવું. હાફ બોય છે. શેપ આપી દેવું બોયનો. ઉતારાનું કપડું કટિંગ કરી લેવું. ચેકો મારી દેવું. બોય ઉતારી દઈશું. આગળની સાઈડ આવશે તે ભાગ. હવે ગળું કટિંગ કરીશું માપના બ્લાઉઝ પરથી. જે છે સેમ્પલમાં છે તે રીતના જ કટિંગ કરવાનું છે. ગળું કટિંગ થઈ ગયું. હવે બ્લાઉઝ કટિંગના વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો.